માળિયાહાટીના માટે ગૌરવની ક્ષણ સમાય છે તો માળિયાહાટીના વતની 20 વર્ષીય ઇકેન ભાવેશભાઈ કુલેત્રા આઈપીએલની સનરાઇઝ હૈદરાબાદ ક્રિકેટ ટીમમાં લેફ્ટ સ્પિનર બોલર તરીકે પસંદ પામ્યા બાદ પ્રથમ વખત પોતાના વતનમાં આવ્યા હતા। આ પ્રસંગે માળિયાહાટીના કડવા પાટીદાર સમાજ દ્વારા મોમેન્ટ શિલ્ડ અને શાળ ઓઢાડી અને પુષ્પ આપીને તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સન્માન સમારોહમાં પટેલ સમાજના ટ્રસ્ટીઓ, સભ્યો તથા સમગ્ર ફુલેત્રા પરિવાર હાજર રહ્યો છે। તો પરિવારના સહકારથી આજે આ સફળતા મળી છે તેવું પણ કહ્યું છે અને બાળપણથી ક્રિકેટનો શોખ ધરાવનાર ક્રેન્સ આજે માળિયાહાટીનું નામ પણ રોશન કર્યું છે। મોટો અહીંયા જ થયો છું અને જ્યારે પણ ફેસ્ટિવલ હોલિડે હોય, અત્યારે અમે રાજકોટ રહીએ છીએ, પણ ફેસ્ટિવલ હોલિડે હોય તો અમે ક્યાંય બહાર પ્લાન ન કરી જવાનું, સીધા માળિયા જ આવી જાય, કેમ કે અહીંયા જેવી મજા ક્યાંય નથી। ક્રિકેટ રમવાની પ્રેરણા તો મને પપ્પા અને અંકલથી જ આવી છે, કેમ કે એને બહુ શોખ હતો ક્રિકેટ રમવાનો અને પછી એના લીધે મને એટલો બધો શોખ જાગી ગયો કે પછી એમનું નામ રોશન કરવાનો હતો ને એ અત્યારે થઈ ગયું છે। કરી છે મારા દીકરાએ, બહુ બધો છે, સખત મહેનત અને શાંત સ્થિરતા આજે એને જે મળ્યું છે એનું રિઝલ્ટ છે। વધારે ન કહેતા આગળ જતાં ઇન્ડિયા માટે રમે અને ગામ અને અમારા કુટુંબનું નામ રોશન કરે એવી શુભકામના। એના પપ્પાને પ્રેરણાથી જેમ ક્રિકેટમાં આગળ વધ્યો છે એમ ક્રિકેટ ટીમમાં એણે સચિન તેંડુલકરને પોતાનો ધ્યાનમાં રાખીને ક્રિકેટ રમતો અને અમે એને પૂછતા કે ભાઈ તું કેવી રીતે ક્રિકેટ રમે છે, તો ક્રેન્સ છે કે હંમેશા 3 વખત ક્રિકેટ રમતો। શરૂઆતમાં પ્રેક્ટિસ માટે રમતો, ત્યારબાદ એ ખરેખર હકીકતના મેદાનમાં રમતો અને ત્યારબાદ એમાં એની કઈ ભૂલ થઈ છે એ ભૂલ માટે પોતાના મૂલ્યાંકન માટે થઈને એની ભૂલને સુધારવા માટે થઈને ક્રિકેટ